विद्यार्थी मित्रों, माय सेल्फ हार्दिक सर, श्री सारस्वत विद्यालय वापी में आप सौનું स्वागत है। मित्रों, આપણે अगाऊ લીલ વિશે વાતો કરી, દ્વિઅંગી વિશે વાતો કરી। આજે આપણે ત્રિઅંગી વનસ્પતિ વિશે વાતો કરવાના છે। તમે ધ્યાનથી વાંચ્યું હશે લીલ વિશે, દ્વિઅંગી વિશે। આપણે ઘણા બધા એમસીક્યુ પણ સોલ્વ કર્યા હતા। ધીમે ધીમે આપણે ત્રિઅંગી, અનાવૃત અને આવૃત બીજધારી તરફ આગળ વધશું અને સમજશું વનસ્પતિને। ત્રિઅંગી વનસ્પતિ ટેરિડોફાઇટા, અંગ્રેજીમાં એને ટેરિડોફાઇટા કહેવાય છે। આ ત્રિઅંગી શબ્દ આપનાર વૈજ્ઞાનિકનું નામ છે હેકલ। હેકલે શબ્દ આપ્યો ત્રિઅંગી। એ પ્રશ્ન થાય કે ત્રિઅંગી એવું કેમ નામ પડ્યું? તો કે અત્યાર સુધી આપણે જોયું કે લીલનો દેહ જે હતો એ સુકાય, દ્વિઅંગીમાં જોયું તો મૂળની જગ્યાએ મૂલાંગો હતા। કોઈ વનસ્પતિના અંગો જેવી કોઈ રચના પ્રોપર દેખાતી નહીં હતી। એટલે એક વનસ્પતિની કલ્પના કરીએ તો એમાં મૂળ, પ્રકાંડ, પર્ણો જેવા ભાગો દેખાય, તો એવા ભાગો મિત્રો દેખાતા ન હતા। પણ ત્રિઅંગીમાં મૂળ, પ્રકાંડ, પર્ણો જેવી રચના સુસ્પષ્ટ તમને દેખાશે। મૂળ, પ્રકાંડ, પર્ણો જેવી, મૂળ, પ્રકાંડ અને પર્ણો આ ત્રણ અંગો માટે નામ પડ્યું છે ત્રિઅંગી। તો એને મિત્રો બોટાનિકલ સ્નેક તરીકે પણ ઓળખાય છે। બધા પ્રશ્નો અહીંથી આવી શકે, ધ્યાન રાખશો। આપણે ત્રિઅંગી વનસ્પતિની વાતો કરી રહ્યા છે, તો ત્રિઅંગી ટેરિડોફાઇટા। શબ્દ આપનાર છે હેકલ, નામ યાદ રાખજો। અને એને બોટાનિકલ સ્નેક્સ પણ કહેવામાં આવે છે। સ્નેક એટલે કે સરીસૃપની વાત થઈ કે એ સ્પ્રેડ, એનો આકાર અને એ ફેલાય છે, એ રીતે ફેલાવો થાય છે। ત્રિઅંગીનો અભ્યાસ છે એને ટેરિડોલોજી, ત્રિઅંગી શાસ્ત્ર કહેવામાં આવે છે। આપણે લીલનો અભ્યાસ લીલ વિદ્યા જોયું, દ્વિઅંગીનો અભ્યાસ બ્રાયોલોજી, દ્વિઅંગી શાસ્ત્ર। અહીં ત્રિઅંગીના અભ્યાસને શું કહે છે? ટેરિડોલોજી, ત્રિઅંગી શાસ્ત્ર કહે છે। ત્રિઅંગી સૌપ્રથમ સ્થળજ એટલે કે ભૂમિ નિવાસી, મિત્રો સ્થળજ એટલે કે જમીન પર વસનારા, સૌપ્રથમ પ્રોપર પ્લાન્ટ જેવા દેખાય છે તેઓ। હવે એના વસવાટની જો વાત કરીએ તો એનો વસવાટ ભેજયુક્ત, ઠંડા છાયાવાળા વિસ્તારોમાં જોવા મળે છે। એનો મતલબ ભેજયુક્ત, ઠંડા છાયાવાળા, ભીનાશ પડતા વિસ્તારોમાં, એટલે એનો મતલબ કંઈક એને ભેજ, પાણીની હાજરી આવશ્યક હશે। દ્વિઅંગીમાં પણ મિત્રો તમે જોયું શું કે એવું કંઈક હતું એમાં કે પાણી, ફલન માટે ત્યાં પાણી આવશ્યક હતું। દ્વિઅંગીની વાત કરું છું। તો આ એનો વસવાટ થયો ભેજયુક્ત, ઠંડા છાયાવાળા વિસ્તારોમાં જોવા મળે છે અને સૌપ્રથમ ભૂમિ નિવાસી વનસ્પતિ છે મિત્રો। તેઓમાં વાહક પેશીઓ હાજર હોય છે, વાહક પેશી ધરાવે છે। ખૂબ મજાની વાત, એટલે ભલે પ્રાથમિક કક્ષાની વાહક પેશી છે। દ્વિઅંગીની વાત કરીએ તો દ્વિઅંગીમાં મિત્રો વાહક પેશીઓ ગેરહાજર હતી, અહીં વાહક પેશીઓ હાજર છે। અને આ વાહક પેશીઓ એટલે કઈ? જલવાહક, અનવાહક, ભલે એકદમ ડેવલપ નથી પણ વાહક પેશીઓ છે। જલવાહક પેશીની વાત કરીએ તો જલવાહક પેશીમાં જલવાહિનીઓનો અભાવ છે, જ્યારે અનવાહક પેશીની વાત કરીએ તો તેમાં સાથી કોષ નામની રચનાનો અભાવ છે। જલવાહક પેશીના વિવિધ ઘટકો છે અને અનવાહક પેશીના પણ વિવિધ ઘટકો છે। તો એમાં આપણે હમણાં વાત કરી કે પ્રાથમિક કક્ષાની છે એટલે એના બધા ઘટકો હાજર નથી, તો અહીંથી પણ ઘણીવાર પ્રશ્ન આવે છે। તો યાદ રાખશો કે ત્રિઅંગીમાં જલવાહક પેશીમાં જલવાહિનીઓ અને અનવાહક પેશીમાં સાથી કોષોનો અભાવ હોય છે। તો આગળ વધીએ। એમનો જે વનસ્પતિ દેહ છે, હમણાં જ વાત કરીએ આપણે, જો મૂળ, પ્રકાંડ અને પર્ણમાં વિભેદિત થયેલો છે। મૂળ, પ્રકાંડ અને પર્ણો ધરાવે છે માટે આપણે એને ત્રિઅંગી કહ્યા છે। એમાં પુષ્પવિહીન, બીજવિહીન, પુષ્પ, ફૂલ, બીજ હોતા નથી।
આપણે અહીંયા એક આકૃતિ લીધી છે, તો ધ્યાન આપશો. ઉદાહરણ છે સેલાજિનેલા. તો તમે અહીંયા સ્પષ્ટ જોઈ શકો છો કે અહીં તમને આ પ્રકાંડ દેખાશે, એના નાના નાના પર્ણો પણ દેખાય છે, તમને પર્ણો દેખાશે, તમને અહીંયા મૂળ પણ દેખાશે. મિત્રો, મૂળ, પ્રકાંડ, પર્ણ આવી ગઈ રચનાઓ ત્રિઅંગી રચના છે. આ ત્રિઅંગીની વાત કરીએ, ત્રિઅંગીનો ઉપયોગ શું? તો ત્રિઅંગીનો ઔષધીય ઉપયોગ છે. ઘણીવાર બધી ત્રિઅંગી નહીં પણ કેટલીક ત્રિઅંગી વનસ્પતિઓનો ઔષધિ તરીકે, ભૂમિબંધકો એટલે કે જમીનને માટીને બાંધનાર, ઘણીવાર સુશોભનમાં એટલે કે આપણે ઓર્નામેન્ટલ વેલ્યુ છે ઘરમાં, સુશોભનમાં કુંડાની અંદર પ્લાન્ટ્સ એને ઉછેરવામાં આવે છે. મિત્રો, અહીંથી પણ પ્રશ્ન બની જાય છે સરસ મજાનો. ત્રિઅંગીનો ઉપયોગ છે ઔષધીય છે, ભૂમિબંધક તરીકે, અને એનું ઓર્નામેન્ટલ વેલ્યુ છે સુશોભનની અંદર લોકો ઉછેરે છે. ઘણા બધા ઉદાહરણો છે એના. સેલાજિનેલા, ઇક્વિસેટમ, હંસરાજ, સાલ્વિનિયા. મેં તમને વારંવાર કહ્યું છે કે ઉદાહરણો પરથી પણ પ્રશ્નો મિત્રો આવે છે. સેલાજિનેલા. હવે ઘણીવાર આની વાત કરીએ તો ઘણીવાર નાના નાના પર્ણોવાળી રચના હોય છે, ઘણીવાર મોટા પર્ણોવાળી. તો એને આધારે અહીં બે રચનાઓ આપણે લઈએ, લઘુપર્ણી અને મહાપર્ણી. હું ત્રિઅંગીની વાત કરું છું. અહીંયા ઉદાહરણ સહિત આપણે લઈએ કે મહાપર્ણી એટલે એનું પર્ણ મોટું, પ્રકાંડ નાનું. પ્રશ્ન બની ગયો મિત્રો, યાદ રાખજો. હંસરાજનું ઉદાહરણ સરસ મજાનું છે. અહીંયા હંસરાજની વાત કરીએ તો એનું પ્રકાંડ ભલે નાનું હોય પણ એના પર્ણો મોટા છે, એને આપણે મહાપર્ણી કહીશું. એનાથી ઉલટું સેલાજિનેલા લઘુપર્ણી છે. મિત્રો, એનું પ્રકાંડ મોટું છે, એના પર્ણો નાના છે. તમને દેખાય છે સેલાજિનેલા, મેં આકૃતિમાં લીધી જ છે. એનું પ્રકાંડ મોટું છે પણ એના પર્ણો કદમાં નાના છે. તો ધ્યાન રાખશો. અહીં આ ઘણી બધી વાતો થઈ, આની અંદર પણ ઘણા બધા MCQ અહીં બની રહ્યા છે મિત્રો. હવે એની અંદર એકાંતર જનન જોવા મળે છે. આપણે દ્વિઅંગીમાં પણ વાત કરી હતી, એકાંતર જનન. એટલે સંતતિઓનું એકાંતરણ, એકાંતરે જન્યુજનક અવસ્થા અને બીજાણુજનક અવસ્થા મિત્રો જોવા મળે છે. તો દ્વિઅંગીને યાદ કરીએ. પહેલા દ્વિઅંગીની વાત કરું તો દ્વિઅંગીમાં તમને ખ્યાલ છે કે ત્યાં જન્યુજનક અવસ્થા મુખ્ય હતી અને બીજાણુજનક અવસ્થા ગૌણ હતી. હવે અહીંયા આપણે ચેક કરીએ તો જન્યુ ઉત્પન્ન કરતી જન્યુજનક અવસ્થા અને બીજાણુ ઉત્પન્ન કરતી બીજાણુજનક અવસ્થા. તો અહીં ત્રિઅંગીમાં જન્યુજનક અવસ્થા મિત્રો એકકીય છે n, અને બીજાણુજનક અવસ્થા દ્વિકીય છે એટલે કે 2n છે. હવે એકકીય જન્યુઓ થયા, અહીં દ્વિકીય બીજાણુઓ થયા. આ જે જન્યુજનક અવસ્થા છે એ ટૂંકજીવી છે એટલે શોર્ટ લિવ્ડ છે, અને ગૌણ અવસ્થા છે, મુખ્ય નથી. ઓકે. અને અહીં જોઈએ તો બીજાણુજનક અવસ્થા દીર્ઘજીવી છે, લોંગ લિવ્ડ છે, અને એ મેઇન છે, એ મુખ્ય અવસ્થા છે. મિત્રો, નથી લાગતું એવું કે દ્વિઅંગી કરતાં ઉલટાઈ ગયું હોય? દ્વિઅંગી કરતાં પરિસ્થિતિ કંઈક ઉલટી દેખાય છે અહીં. તો યાદ રાખજો, હું ફરીથી બોલું છું. એકાંતર જનન જોવા મળે છે અહીં. તો જન્યુઓ એકકીય જન્યુઓ છે, ટૂંકજીવી અવસ્થા છે જન્યુજનક, અને ગૌણ અવસ્થા છે. બીજાણુજનક અવસ્થા દ્વિકીય છે, દીર્ઘજીવી છે, અને એ મુખ્ય અવસ્થા છે. તો મિત્રો, એને ધ્યાનથી વાંચી લેવું. મિત્રો, આગળ વધીએ. આપણે જોયું કે બીજાણુજનક અવસ્થા મુખ્ય છે. મોટે ભાગે બીજાણુઓની જો વાત કરીએ તો બીજાણુઓ સમબીજાણુઓ એટલે કે હોમોસ્પોરસ. જો બધા જ બીજાણુઓ સરખા હોય, એક જ પ્રકારના બીજાણુઓ હોય તો એને મિત્રો સમબીજાણુ કહેવામાં આવે છે, હોમોસ્પોરસ. પણ કેટલાકમાં વિષમ બીજાણુઓ પણ જોવા મળે છે મિત્રો. વિષમ બીજાણુ, હેટ્રોસ્પોરસ, વિષમ. એઝોલા, વનસ્પતિના ઉદાહરણ લઈએ તો એઝોલા છે, સાલ્વિનિયા છે, સેલાજિનેલા છે, વગેરેમાં વિષમ બીજાણુઓ જોવા મળે છે. એટલે કે એની અંદર લઘુ બીજાણુ, મહાબીજાણુ જેવી રચનાઓ જોવા મળશે. વિષમ બીજાણુઓ છે. આના પરથી મિત્રો પ્રશ્ન આવી શકે છે. ખૂબ ધ્યાન રાખશો ઉદાહરણ પરથી કે નીચેમાંથી કઈ વનસ્પતિમાં વિષમ બીજાણુ હોય છે. તો સમબીજાણુ હોમોસ્પોરસ, વિષમ બીજાણુઓ હેટેરોસ્પોરસ. અને ઉદાહરણો યાદ રાખજો, એઝોલા, સાલ્વિનિયા,
અને સેલાજિનેલા। હવે ત્રિઅંગી વનસ્પતિની વાત કરીએ તો એમાં જે બીજાણુ પર્ણ છે એ પ્રકાશ સંશ્લેષી છે મિત્રો, પ્રકાશ। પણ પ્રશ્ન થાય કે એ બીજાણુ પર્ણ એટલે શું? હા, સ્પોરોફિલ્સ। તો અહીંયા હંસરાજનું ઉદાહરણ લઈએ। હંસરાજ છાયાચાહક વનસ્પતિ છે। તો હંસરાજનું બીજાણુ પર્ણ આકૃતિમાં બતાવ્યું છે। આપણે ખ્યાલ છે કે પર્ણનો આ ઉપરી અધિસ્તર કહેવાય, આ એનું અધ અધિસ્તર કહેવાય, ઉપરનું સ્તર નીચલું સ્તર। તો અહીં આપણે એનું આ નીચલું અધિસ્તર, નીચલી સપાટીની જો વાત કરીએ, અધ અધિસ્તર પર જે દાણાદાર રચનાઓ દેખાય છે એ છે બીજાણુધાની, સ્પોરેન્જિયા। આ બીજાણુધાની છે જેમાંથી શું ઉત્પન્ન થાય છે? તો એમાંથી સ્પોર્સ એટલે કે બીજાણુઓ ઉત્પન્ન થાય છે। આખું જે પર્ણ છે, સમગ્ર પર્ણ, જેને મિત્રો બીજાણુ પર્ણ કહેવામાં આવે છે। અત્યારે આપણે વાત કરીને કે બીજાણુ પર્ણ પ્રકાશ સંશ્લેષી છે, તો બીજાણુ પર્ણ શું છે? તો આ સમગ્ર પર્ણ બીજાણુ પર્ણ તરીકે ઓળખાય છે, જે નાની નાની બીજાણુ ધાનીઓ ધરાવે છે અને એ બીજાણુ ધાનીઓમાં બીજાણુઓ ઉત્પન્ન થાય છે। તો અહીં હંસરાજનું બીજાણુ પર્ણ છે, તો ધ્યાન રાખશો મિત્રો। કેટલાક કિસ્સાઓમાં બીજાણુ પર્ણ ભેગા થઈને પ્રશંકુ કે શંકુની રચના કરે છે। આ બીજાણુ પર્ણ નાના નાના બીજાણુ પર્ણ હોય અને ભેગા થઈને શંકુની રચના કરે છે। આપણે અહીંયા બીજી આકૃતિમાં જોઈએ, આ જે કોનિકલ ફોર્મમાં શંકુ બનાવ્યો છે, ઉદાહરણ છે ઇક્વિસેટમ વનસ્પતિનું નામ છે મિત્રો। ઇક્વિસેટમની અંદર અહીં શંકુ પ્રશંકુની રચના થાય છે। તમે જોઈ શકો છો આકૃતિમાં, અહીં ગાંઠા મૂડી જેવી રચના છે, અહીં પ્રકાંડ સ્પષ્ટ દેખાય છે, ગાંઠ આંતરગાંઠ જેવી રચના છે અને ટોચના ભાગે શંકુની રચના। એટલે કેટલાક કિસ્સાઓમાં બીજાણુ પર્ણ ભેગા થઈને પ્રશંકુ કે શંકુની રચના કરે છે। ઉદાહરણ છે અહીં સેલાજિનેલા, ઇક્વિસેટમ। તો ઉદાહરણ યાદ રાખશો, પ્રશ્ન આવે છે। ત્રિઅંગીનું જીવનચક્ર એક દ્વિવિધ પ્રકારનું છે। એક દ્વિવિધ, ફરીથી યાદ કરીએ મિત્રો, વિવિધ પ્રકારના જીવનચક્રો આપણે ભણ્યા છે। એકવિધ જીવનચક્ર હેપ્લોન્ટિક લાઈફ સાયકલ, દ્વિવિધ જીવનચક્ર ડિપ્લોન્ટિક લાઈફ સાયકલ, એક દ્વિવિધ જીવનચક્ર હેપ્લોડિપ્લોન્ટિક લાઈફ સાયકલ। યાદ કરીએ, એકવિધ જીવનચક્ર જે હતું એ લીલમાં આવતું હતું, દ્વિવિધ જીવનચક્ર આવૃત અનાવૃતમાં આવે છે અને એક દ્વિવિધ જીવનચક્ર દ્વિઅંગી અને ત્રિઅંગીમાં જોવા મળે છે। તો યાદ રાખજો, ત્રિઅંગીનું જીવનચક્ર હેપ્લોડિપ્લોન્ટિક ટાઈપનું છે। ચલિત જન્યુઓ દ્વારા ફલન થાય છે। જન્યુઓ, ચલિત જન્યુઓ, એ ખ્યાલ છે તમને કે ચલિત હોવું ને અચલિત હોવું એ શું છે? વારંવાર ચર્ચા થઈ છે। અને ચલિત જન્યુઓ દ્વારા ફલન થાય છે અને ફલન દ્વારા યુગ્મનજ એટલે કે ફલિતાંડ બને છે। જન્યુઓ ભેગા થાય છે, યુગ્મનજ બને છે, ફલિતાંડ બને છે। પછી એ યુગ્મનજ વિકાસ પામીને મિત્રો ભ્રૂણ બને છે અને ભ્રૂણનો વિકાસ થાય છે અને વનસ્પતિનું નિર્માણ થાય છે। મિત્રો ફરીથી શું છે? જન્યુઓ બન્યા, ચલિત જન્યુઓ ભેગા થયા, ચલિત જન્યુઓ ભેગા થયા, ફલન થયું અને યુગ્મનજ ફલિતાંડનું નિર્માણ થયું। એ યુગ્મનજ વિકાસ પામી અને ભ્રૂણ બન્યું, ત્યારબાદ એ ભ્રૂણ વિકાસ થયો, ભ્રૂણનો ભ્રૂણ વિકાસ થયો અને એમાંથી વનસ્પતિ દેહનું સર્જન થયું। એટલે વનસ્પતિ દેહ એટલે કે બીજાણુજનક અવસ્થાનું નિર્માણ થઈ ગયું, જે મૂળ, પ્રકાંડ અને પર્ણ ધરાવે છે। હવે આ બીજાણુજનક અને જન્યુજનક જે છે અહીં એકબીજાથી સ્વતંત્ર છે। આપણે એમાં વૈવિધ્ય જોયું દ્વિઅંગીની અંદર કે એકબીજા પર ડિપેન્ડ હતા અને એની અંદર ઘણી બધી વિવિધતા હતી। તો અહીં બીજાણુજનક અને જન્યુજનક એકબીજાથી સ્વતંત્ર છે। મિત્રો આપણે દ્વિઅંગીમાં પણ એ દ્વિઅંગીનું ફરીથી વર્ગીકરણ જોયું હતું। તમને યાદ હશે, લાસ્ટ ટાઈમ આપણી ચર્ચા થઈ હતી દ્વિઅંગીમાં રોથમેલરે એને ફરીથી વર્ગીકૃત કર્યા હતા। તેમ અહીં ત્રિઅંગીની વાત કરીએ, પણ મિત્રો દ્વિઅંગીના યાદ છે? એ દ્વિઅંગીના જે નામ હતા કે જે રોથમેલરે દ્વિઅંગીને 3 વર્ગોમાં, તો યાદ કરજો, હિપેટોકોપ્સિડા, એન્થ્રોસિરોટોપ્સિડા અને બ્રાયોપ્સિડા, આવા થોડા નામો હતા, થોડા અટપટા નામો હતા। એ રોથમેલરે દ્વિઅંગીને વર્ગીકૃત કરી હતી। હવે આપણે ત્રિઅંગી પર આવી જઈએ।
તો આ ત્રિઅંગીને ફરીથી 4 વર્ગોમાં વિભાજિત કરવામાં આવ્યા છે, 4 વર્ગોમાં છે મિત્રો। દરેક ઠેકાણે અહીં પ્રશ્ન બની રહ્યા છે, યાદ રાખજો। તો એ ત્રિઅંગીના 4 વર્ગો કયા? તો અહીં પણ નામ થોડા એવા જ છે બધા, સાયલોપ્સિડા, લાઇકોપ્સિડા, સ્ફિનોપ્સિડા અને ટેરોપ્સિડા। મિત્રો આ નામ ફરીથી બોલું છું, યાદ રાખજો। ત્રિઅંગીને 4 વર્ગોમાં વિભાજિત કરવામાં આવે છે। તો આ 4 વર્ગો કયા એ વર્ગો પરથી પણ પ્રશ્ન આવી શકે છે। સાયલોપ્સિડા, લાઇકોપ્સિડા, સ્ફિનોપ્સિડા અને ટેરોપ્સિડા। તો મિત્રો આ વાંચી જવું ધ્યાનથી। મિત્રો આગળ વધીએ, આપણે વાત કરીએ એમ 4 વર્ગો, સાયલોપ્સિડા, લાઇકોપ્સિડા, સ્ફિનોપ્સિડા અને ટેરોપ્સિડા। સરસ મજાની વાત છે મિત્રો કે ત્રિઅંગીને ફરીથી 4 વર્ગોમાં વિભાજિત કરવામાં આવી છે, વર્ગીકૃત કરવામાં આવી છે। સાયલોપ્સિડા, લાઇકોપ્સિડા, સ્ફિનોપ્સિડા, ટેરોપ્સિડા નામ યાદ રાખજો ખાસ। સાયલોપ્સિડાના ઉદાહરણોની વાત કરીએ અને એની વાત કરીએ તો એ સૌથી પ્રાચીન, એની ઓળખાણ શું? તો સૌથી પ્રાચીન વાહક પેશીધારી વનસ્પતિઓ છે। પ્રશ્ન પૂછાય, સૌથી પ્રાચીન વાહક પેશીધારી વનસ્પતિઓમાં કયા વર્ગનો સમાવેશ? સાયલોપ્સિડા વર્ગનો સમાવેશ હોય તો સાયલોપ્સિડા, પણ ઉદાહરણ પૂછે તો આ ઉદાહરણોમાંથી લેવાના છે। ઉદાહરણ લઈએ, સાયલોટમ। સાયલોટમ એ લખ્યું છે કે જીવંત અશ્મિ, જીવંત અશ્મિ। તો પહેલા અશ્મિ એટલે શું? તો કે અશ્મિભૂત થઈ ગયા છે, અશ્મિ રૂપે છે, અવશેષ રૂપે છે, હયાત નથી, પણ અહીં છે જીવંત અશ્મિ। તો જીવંત અશ્મિ એટલે ફક્ત એક જ જીવંત જાતિ પૃથ્વી પર એની હાજર છે, એની એક જ જીવંત જાતિ પૃથ્વી પર હયાત છે, હાજર છે, માટે એને જીવંત અશ્મિ તરીકે ઓળખાય છે। તો પ્રશ્ન સરસ મજાનો પૂછી શકાય, એની એક જ જાતિ પૃથ્વી પર છે, જીવંત જાતિ તરીકે જીવંત અશ્મિ સાયલોટમ। અને અશ્મિભૂત થઈ ગયેલા અશ્મિ તરીકે તો આ રાહન્યા વનસ્પતિને યાદ રાખજો, એનો મતલબ ખૂબ પ્રાચીન છે, આ જૂના છે, તો જ એ અશ્મિ સ્વરૂપે છે અહીં। તો સૌથી પ્રાચીન વાહક પેશીધારી વનસ્પતિઓની વાત કરીએ તો આ વર્ગ યાદ રાખજો, સાયલોપ્સિડા। આગળ વધીએ મિત્રો, લાઇકોપ્સિડા। એમાં ઉદાહરણો લઈએ, સેલાજિનેલા, લાઇકોપોડિયમ, ક્લબ મોસ તરીકે પણ જાણીતા છે। લાઇકોપોડિયમ, અહીં આની ઓળખાણ આપીએ તો આપણે આકૃતિ જોઈ હતી કે વનસ્પતિમાં ટોચ ઉપર બીજાણુ પર્ણો શંકુ બનાવે છે। આપણે જોયું હતું આકૃતિમાં, ટોચ પર શંકુની રચના કરી હતી। અને આ વર્ગની વાત કરીએ તો આ વર્ગની કેટલીક વનસ્પતિઓ ઔષધીય મહત્વ ધરાવે છે, એની મેડિસિનલ વેલ્યુ છે મિત્રો। ખાસ કરીને તમે આનું નામ સાંભળ્યું હશે, સંજીવની તરીકે ઓળખાય છે સેલાજિનેલા। સેલાજિનેલા નામની વનસ્પતિ, એની ઓળખાણ સંજીવની તરીકે એટલા માટે કે એનું ઔષધીય મહત્વ છે મિત્રો। તો યાદ રાખજો, લાઇકોપ્સિડા વિશે ઉદાહરણ પણ યાદ રાખજો, સેલાજિનેલા, લાઇકોપોડિયમ, ક્લબ મોસ તરીકે પણ ઓળખાય। અને આની ઓળખાણ છે કે ખાસ કરીને ટોચ ઉપર વનસ્પતિમાં શંકુનું નિર્માણ થાય છે। દરેક વર્ગનું કંઈક ને કંઈક આગવી વિશિષ્ટતા છે। અહીં તમે જોયું કે આ સૌથી પ્રાચીન છે, આની આ વિશિષ્ટતા છે, ઔષધીય ગુણ ધરાવે છે, ઔષધીય મહત્વ ધરાવે છે। આગળ વધીએ, સ્ફિનોપ્સિડા। અને મિત્રો હોર્સટેલ, ઘોડાની પૂંછડી જેવી રચના છે, ઘોડાની પૂંછડીની જેમ એની ઓળખાણ જ એવી છે। આ વર્ગને યાદ કરી, ઇક્વિસેટમ ઉદાહરણ લઈએ તો હોર્સટેલ તરીકે જાણીતા છે। તો આ દરેકની આગવી ઓળખાણ થઈ। વનસ્પતિના પ્રકાંડ અને પર્ણ મિત્રો સિલિકા ધરાવે છે। આ એક નવું વૈવિધ્ય આવ્યું, આ જે વનસ્પતિ છે એના પ્રકાંડ અને પર્ણોમાં સિલિકા હાજર છે અને એના લીધે એની સપાટી ખરબચડી બને છે।
અને ઘસારાના લીધે જંગલોમાં આગ લાગી શકે છે। મિત્રો કેવી વાત થઈ, તમે જોયું છે કે ઘણીવાર જંગલોમાં કુદરતી રીતે દાવાનળ ફાટી નીકળે છે, આગ લાગે છે, કોઈ પણ કારણ વગર આગ લાગી જાય છે, તો એ પવન દ્વારા આ ડાળખીઓ શાખાઓ ઘસાવવાથી અને આવા ઘટકો જ્યારે ધરાવતા હોય, ખરબચડી સપાટી ધરાવે, સિલિકા ધરાવે, અને એ ઘસારાના લીધે એમાંથી આગ લાગી જાય છે। જંગલમાં ઘણીવાર આગ લાગે છે, યાદ રાખજો મિત્રો। સ્ફિનોપ્સિડા ઉદાહરણ 21 એટમ। આગળ વધીએ, ટેરોપ્સિડા। ટેરોપ્સિડા આ જે સૌથી મોટો સમૂહ છે મિત્રો, ટેરોપ્સિડા જે છે ને, આ મોટો સમૂહ, હંસરાજ નામ સાંભળ્યું છે, છાયાચાહક વનસ્પતિ, છાયાચાહક હંસરાજ, જુદા જુદા પ્રકારના હંસરાજ આવે છે। એઝોલા, આ જલીય હંસરાજ, એક્વેટિક છે, એક્વેટિક ફન તરીકે ઓળખાય છે મિત્રો। ઉદાહરણ બીજું છે ડ્રાયોપ્ટેરીસ, બીજું ઉદાહરણ આપ્યું છે એડિએન્ટમ, જેને વોકિંગ ફર્ન્સ પણ કહેવાય છે, વોકિંગ એટલે એની ગતિ એ પ્રમાણે છે, વોકિંગ, એડિએન્ટમ, વોકિંગ ફર્ન। અહીં ઘણા બધા પ્રશ્નો થઈ ગયા મિત્રો, યાદ રાખજો। સૌથી મોટો સમૂહ છે ટેરોપ્સિડા, હંસરાજ તરીકે જાણીતા છે, આપણે એને ફર્ન્સ કહીએ છીએ, ફર્ન્સ તરીકે પણ ઓળખાય છે। આ જલીય હંસરાજ નામ યાદ રાખજો, ઉદાહરણો પણ યાદ રાખજો। આમાં એઝોલાની વાત કરીએ, એઝોલા જેનું નાઇટ્રોજન સ્થાપક તરીકે પણ મહત્વ છે, કારણ કે તે નાઇટ્રોજન સ્થાપક સાયનોબેક્ટેરિયા ધરાવે છે। નાઇટ્રોજન સ્થાપનની મિત્રો આપણે વાત કરી હતી, થોડી બેક્ટેરિયા વિશે ભણ્યા હતા ત્યારે, તો એ સાયનોબેક્ટેરિયા ધરાવે છે, કોણ? એઝોલા, માટે એનો જૈવિક ખાતર તરીકે ઉપયોગી છે, જૈવ ખાતર તરીકે એઝોલા મહત્વ ધરાવે છે। બીજી અગત્યની વાત કે એઝોલા જે સૌથી નાની ત્રિઅંગી વનસ્પતિ છે। ઘણા બધા પ્રશ્નો થઈ ગયા મિત્રો, અહીં સરસ મજાની વાતો છે, પ્રશ્ન પૂછે કોઈ, સૌથી નાની ત્રિઅંગી વનસ્પતિ કઈ? તો એઝોલા। બીજો પ્રશ્ન બની જાય, જૈવ ખાતર તરીકે એઝોલા, કારણ શું? તો કે સાયનોબેક્ટેરિયા ધરાવે છે, નાઇટ્રોજન સ્થાપક સાયનોબેક્ટેરિયા। તો યાદ રાખજો, સૌથી મોટો સમૂહ થયો આ હંસરાજ, અને વિવિધ પ્રકારના હંસરાજોની વાત થઈ ગઈ। તો આ 4 વર્ગોના નામ, પણ કોના વર્ગો છે? ત્રિઅંગીના। દ્વિઅંગીમાં 3 હતા, અહીં 4 છે, સાયલોપ્સિડા, લાઇકોપ્સિડા, સ્ફિનોપ્સિડા, ટેરોપ્સિડા। મિત્રો વારંવાર બોલવું પડશે તો જ યાદ રહેશે, નામ નહીંતર નહીં યાદ રહે। હવે આના પર કેટલાક MCQ લઈએ, તો સૌ ધ્યાન આપે। પ્રશ્ન છે, નીચેમાંથી શેમાં વિષમ બીજાણુ જોવા મળે છે? આપણે વાત કરી સમબીજાણુ હોમોસ્પોરસ, વિષમ બીજાણુ હેટેરોસ્પોરસ। પ્રશ્ન છે, નીચેમાંથી શેમાં વિષમ બીજાણુ જોવા? મેં તમને વાત કરી હતી કે પ્રશ્ન આવી શકે છે અહીંયા, તો ઉદાહરણ લઈએ, સાલ્વિનિયા, એડિએન્ટમ, ઇક્વિસેટમ અને એક પણ નહીં। તો મોટાભાગે ત્રિઅંગીમાં સમબીજાણુ છે, પણ કેટલીક વનસ્પતિ મેં તમને કીધી હતી એમાં વિષમ બીજાણુ હતા, તો એનું નામ જાણીતું ખૂબ જ તમારી સામે તરત આવવું જોઈએ કે સાલ્વિનિયા જે છે વિષમ બીજાણુ હેટેરોસ્પોરસ છે, યાદ રાખજો, સરસ મજાનો પ્રશ્ન છે। બીજો પ્રશ્ન લઈએ, ત્રિઅંગી શેની હાજરીના લીધે દ્વિઅંગીથી જુદા પડે છે? શાની હાજરીના લીધે? અહીં ત્રિઅંગી અને દ્વિઅંગીની સરખામણી મેં તમને વારંવાર કહ્યું છે કે જ્યારે પણ પ્રશ્ન સોલ્વ કરો ત્યારે અગત્યના શબ્દને અંડરલાઇન કરવી, પછી આગળ વધવું। તો ત્રિઅંગી શેની હાજરીના લીધે દ્વિઅંગીથી જુદા પડે છે? ઓપ્શન્સ છે કસાધારી જન્યુ, માદાજન્યુ, વાહક પેશી કે એક પણ નહીં। તો મિત્રો આપણે યાદ કરીએ કે જન્યુઓ તો હતા, પરંતુ દ્વિઅંગીની અંદર વાહક પેશીઓનો અભાવ હતો, પણ ત્રિઅંગીમાં વાહક પેશીઓ હાજર હતી। આપણે જોઈ કે જલવાહક અને અનવાહક, એટલે આપણો આન્સર અહીં શું આવે છે? અહીં વાહક પેશીની હાજરીના લીધે બંને જુદા પડે છે। પ્રશ્ન છે નવો, બોટાનિકલ સ્નેક્સ, મેં કીધું ને સરીસૃપ એવો શબ્દ મેં વાપર્યો હતો, બોટાનિકલ સ્નેક્સ તરીકે ઓળખાતા વનસ્પતિ સમૂહ કયા છે? બોટાનિકલ સ્નેક, હમણાં જ આપણે વાત કરી ત્રિઅંગીની શરૂઆતની અંદર, ટેરિડોફાઇટા, એનો અભ્યાસ
ટેરિડોલોજી અને ત્યારે મેં કીધું હતું કે બોટાનિકલ સ્નેક તરીકે પણ ઓળખાય છે. તો યાદ રાખજો, ત્રિઅંગીને સ્નેક્સ સરીસૃપ કયા છે, બોટાનિકલ સ્નેક કયા છે. આના પરથી મિત્રો દ્વિઅંગીને યાદ કરો. દ્વિઅંગી માટે મેં તમને કંઈ કહ્યું હતું, દ્વિઅંગીને શું કીધું હતું? એના માટે પ્લાન્ટ એમ્ફિબિયન્સ કીધા હતા. દ્વિઅંગીને આપણે પ્લાન્ટ એમ્ફિબિયન્સ વનસ્પતિના ઉભયજીવી કયા હતા. અહીં ત્રિઅંગીને બોટાનિકલ સ્નેક તરીકે ઓળખીએ છીએ. સરસ મજાના પ્રશ્નો છે. આગળ વધીએ. હંસરાજ એટલે ખાલી જગ્યા. હંસરાજની વાત હમણાં જ કરી મિત્રો આપણે. ટેરોપ્સિડા સૌથી મોટો સમૂહ હંસરાજ. તો ઓપ્શન્સને આપણે જોઈએ. ફન, ત્રિઅંગી, નેફ્રોલેપિસ અને આપેલ બધા જ. તો ચેક કરો ઓપ્શનને. ઘણીવાર બધા આપેલ બધા જ હોય ઓપ્શન પર તૂટી પડે છે મોટાભાગે. એવું નહીં કરવું, ધ્યાનથી વાંચો ઓપ્શન્સને. ફન આવે છે, હંસરાજ માટે ફન શબ્દ આવ્યો. ત્રિઅંગી જ છે એ પણ, અને નેફ્રોલેપિસ એ હંસરાજનું અંગ્રેજી નામ છે. તો ફન, ત્રિઅંગી, નેફ્રોલેપિસ આ બધા એટલે આપેલ બધા જ અહીં ક્લિયર થાય છે. સરસ પ્રશ્ન છે. આવા પણ પ્રશ્નો મિત્રો આવી શકે, ધ્યાન રાખશો. ઘોડાની પૂંછડી, જો હમણાં જ વાત કરીએ આપણે હોર્સ ટેલ, ક્યાં વાત થઈ? ક્યાં ગયું? ઇક્વિસેટમમાં વાત થઈ મિત્રો, યાદ કરજો. હોર્સ ટેલ, હા, સ્ફિનોપ્સેડા વર્ગની અંદર વાત થઈ. જોઈએ આપણે ઇક્વિસેટમ, લાઇકોપોડિયમ, સેલાજિનેલા, માર્સેલિયા. તો યાદ તરત જ આવી જવું જોઈએ. આન્સર અહીં શું છે? ઇક્વિસેટમ. આગળ વધીએ મિત્રો પ્રશ્નમાં. કઈ ત્રિઅંગી વનસ્પતિ અશ્મિ છે? ઓકે, અશ્મિની વાત આવી એટલે તરત જ આપણે નજર દોડાવીએ. હમણાં ચર્ચા થઈ, અશ્મિ સૌથી પ્રાચીન વાહક પેશીઓનો વર્ગને યાદ કરવો પડે, સાયલોપ્સિડાને યાદ કરવો પડે. તો આ તો એક પ્રશ્ન છે. અહીંયાથી બીજા પ્રશ્ન પણ ઘણા બધા થઈ શકે. કઈ ત્રિઅંગી વનસ્પતિ અશ્મિ છે? તો કઈ અશ્મિ છે? રહાનિયા. તો પણ આ બધું ક્યારે આવે, ક્યારે આવડ્યા? તો જો આ થિયરીનો કોન્સેપ્ટ, આ કોન્સેપ્ટ ક્લિયર હોય અને આ મગજમાં ચાલતું હોય, વાંચ્યું હોય બરાબર, તો આવા પ્રશ્નોને તમે સોલ્વ કરી શકો છો. આના પરથી બીજો પ્રશ્ન બની જાય તરત જ કે રહાનિયા શું છે? નીચેમાંથી જીવંત અશ્મિ છે, અશ્મિ છે, એ પણ આવી જાય તો અશ્મિ આવશે. બીજો પ્રશ્ન આવી શકે આની જગ્યા પર કે નીચે આના પરથી જ બનાવીએ કે કઈ ત્રિઅંગી વનસ્પતિ જીવંત અશ્મિ છે. એક નવો પ્રશ્ન બની જાય તો શું આવશે? સાયલોટમ. હજી એક પ્રશ્ન બની જાય કે સાયલોટમ અને રહાનિયા નીચેમાંથી કયા વર્ગમાં સમાવિષ્ટ છે મિત્રો? હા, તો યાદ રાખજો. તો આમાં ચાર તમને ઓપ્શનમાં ચારે ચાર વર્ગો આપી દે અહીંયા. તો સાયલોટમ અને રહાનિયા સાયલોપ્સિડામાં સમાવિષ્ટ છે, એ પણ આપી દે. પ્રશ્ન અલગ આપે કે એઝોલા, ડ્રાયોપ્ટેરિસ, એડિએન્ટમ, ત્રણ સરખા આપે અને એમ એક ચોથું આપી દે ઇક્વિસેટમ. અને પ્રશ્ન આવે કે નીચેમાંથી અસંગત કયું છે? આવો પ્રશ્ન પણ આવી શકે. અસંગત તો આપણે ત્યારે બુદ્ધિ ચલાવવાની છે કે એઝોલા, ડ્રાયોપ્ટેરિસ અને એડિએન્ટમ એ ટેરોપ્સિડા વર્ગના હંસરાજ ગ્રુપના છે, હંસરાજમાં આવે છે. જ્યારે ઇક્વિસેટમ એ અસંગત છે આ આપેલા ત્રણની સરખામણીમાં, તો એ સ્ફિનોપ્સિડામાં આવે છે. એટલે મિત્રો ઘણા બધા પ્રશ્નો અહીંથી બની શકે છે. અહીંયા પ્રશ્ન આપણે વાત કરી તેમ ઔષધીય મહત્વ ધરાવનારની વાત કરી. સંજીવની તરીકે કોણ? તો કે સેલાજેનેલા. એના ઉપરથી એ સંજીવની સમુદાય, સંજીવની જે છે તરીકે ઓળખાતી સેલાજેનેલા કયા વર્ગમાં સમાવિષ્ટ છે? તો એ લાઇકોપ્સિડામાં સમાવિષ્ટ છે. તો આવું પણ આવી શકે છે મિત્રો. તો આનો સ્ક્રીનશોટ લઈને લખી લેવું.